રાષ્ટ્ર મહિલા આયોગ અધ્યક્ષાએ મમતા સરકાર પર લોકોની સુરક્ષાને લઈને ઉઠાવ્યા સવાલ. કહ્યું, પીડિતા સાથે અમે અડીખમ ઊભા રહીશું. ભાજપ નેતા સુકાંત મજુમદારે કહ્યું, પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં હિન્દુઓની હાલત ખરાબ. વકફ કાયદાનો થઈ રહ્યો છે દુષ્પ્રચાર. નવા વકફ કાયદાને લઈને મુસ્લિમોમાં ઊભા થયેલ ભ્રમને દૂર કરવા આજથી ભાજપનું દેશવ્યાપી જાગૃતતા અભિયાન શરૂ. વકફ કાયદાથી થનારા લાભો વિશે આપવામાં આવશે જાણકારી. જમ્મુ કાશ્મીરના રામબનમાં કરા સાથે ભૂસ્ખલનથી 3ના મોત. એનડીઆરએફની 2 ટીમ સાથે રાહત અને બચાવ કાર્ય યથાવત. ઉપમુખ્યમંત્રી સુરેન્દ્રકુમાર ચૌધરી લેશે ઘટના સ્થળની મુલાકાત. રાજ્યભરમાં જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ. 21 જિલ્લાના 405 પરીક્ષા કેન્દ્રો પર અંદાજે 97,000 ઉમેદવારોએ આપી પરીક્ષા. ઉમેદવારોએ પેપર લેન્ધી હોવાનું જણાવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીને આપી 282.78 કરોડના વિકાસ કાર્યોની ભેટ. મુખ્યમંત્રીએ મોડાસામાં નવનિર્મિત આઇકોનિક બસ પોર્ટનું કર્યું લોકાર્પણ. ધનસુરામાં લાઇબ્રેરીની લીધી મુલાકાત, તો દિવ્યાંગ સમૂહ લગ્ન પણ આપી હાજરી. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ઉપલેટામાં ₹4,651 લાખના વિકાસ કાર્યોનું કર્યું ખાતમુહૂર્ત. ઉપલેટાના નવીન બસ સ્ટેશનનું કર્યું ભૂમિપૂજન, તો નવા ધોરાજી બસ સ્ટેશન અને પાટણ વાવ રોડ પર રિવર બ્રિજના રિકન્સ્ટ્રક્શનનું કર્યું ખાતમુહૂર્ત. કેનેડામાં અગ્રિમ મતદાનના પ્રથમ દિવસે 20 લાખ લોકોએ કર્યું મતદાન. 28 એપ્રિલે યોજનારા મતદાન પહેલા લોકોમાં ભારે ઉત્સાહ. દુનિયાભરમાં ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ઈસ્ટર. પ્રભુ ઈસુના ઉપદેશોને કરાઈ રહ્યા છે યાદ. દુનિયાભરના ચર્ચોમાં વિશેષ પ્રાર્થના સભાનું આયોજન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઈસ્ટરની પાઠવી શુભેચ્છા. અને આજે આઈપીએલમાં દિવસની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટોસ જીતીને બોલિંગ કરવાનો લીધો નિર્ણય. હેડ ટુ હેડમાં પંજાબ આગળ, તો બીજી મેચમાં ચેન્નઈ સુપર કિંગ્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે.